દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના રેકેટનો થયો પર્દાફાશ। વલસાડ જિલ્લામાં દારૂના કેસમાં કસ્ટમ વિભાગે પ્રથમ વખત કરી મોટી કાર્યવાહી। કસ્ટમ વિભાગે વલસાડના દરિયા કિનારેથી 555 પેટી દારૂ ભરેલી બોટ ઝડપી। દારૂ ભરેલ બોટ સાથે કસ્ટમ વિભાગે 8 જેટલા બુટલેગરોને પણ ઝડપી પાડ્યા। અમદાવાદ કસ્ટમ્સ હેઠળના વલસાડ કસ્ટમ ડિવિઝને દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બોટને રોકીને તપાસ કરી હતી। તપાસ દરમિયાન બોટમાં ભારતીય બનાવટની દારૂની 555 પેટી મળી આવી। 18,672 દારૂની બોટલ સહિત કસ્ટમ વિભાગે અંદાજિત 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો દમણથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે। ઝડપાયેલા 8 બુટલેગરોની પૂછપરછ કરીને પારડી પોલીસે દારૂનો આ જથ્થો કોની પાસેથી અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। 18,672 દારૂની બોટલ સહિત કસ્ટમ વિભાગે અંદાજિત 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો દમણથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે। ઝડપાયેલા 8 બુટલેગરોની પૂછપરછ કરીને પારડી પોલીસે દારૂનો આ જથ્થો કોની પાસેથી અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે।